મેલેડીનો દિવ્ય સંદેશ ગુરુવાર 26 માર્ચ 2026। નમસ્કાર મારા વહાલા ભક્તો, આજે ગુરુવારની આ પવિત્ર પળમાં તમે અહીં પહોંચ્યા છો। આ માત્ર એક સંયોગ નથી, આ એ સમય છે જ્યારે માં મેલેડી તમારા જીવનમાં અંદરના અંધકારને દૂર કરીને પ્રકાશ પ્રગટાવવા માટે આવી છે। જરા થોભો, શાંતિથી બેસો, આંખો મીચો અને માતાના આ શબ્દોને તમારા હૃદય સુધી પહોંચવા દો। મારા વહાલા, ઘણા સમયથી તમે બહારની દુનિયામાં દોડતા રહ્યા છો। જવાબદારીઓ, કામ, પરિવાર, સંબંધો, આ બધામાં તમે પોતાને ક્યાંક ભૂલી ગયા છો। તમે બધાને સંભાળ્યા, બધાને સમજ્યા, બધાના માટે ઊભા રહ્યા, પણ જ્યારે તમારી વારમાં કોઈ ઊભું ન રહ્યું ત્યારે પણ તમે તૂટી ગયા નહીં। તમે માતાનું નામ પકડી રાખ્યું। માં મેલેડી આજે કહે છે, મારા બાળક, તારી આ ભક્તિ વ્યર્થ નથી। તું એકલો લડતો રહ્યો, પણ હું તારી સાથે હતી। અંદરની થાક અને મૌનનું દુઃખ। મારા પ્રિય ભક્તો, ઘણા લોકોનું સૌથી મોટું દુઃખ એ છે કે તેઓ પોતાની વાત કોઈને કહી શકતા નથી। તેમના ચહેરા પર સ્મિત હોય છે, પણ અંદરથી તેઓ તૂટી ગયા હોય છે। કેટલીય રાતો તમે જાગ્યા હશો, કેટલીય વાર તમે મૌનમાં રડ્યા હશો, કેટલીય વાર તમે વિચાર્યું હશે, હવે શું કરવું? પણ માં મેલેડી કહે છે, તું જ્યારે મૌનમાં રડતો હતો ત્યારે પણ હું તારી પાસે હતી। ગુરુવારનો સત્ય, જ્ઞાનનો પ્રકાશ। ગુરુવારનો દિવસ જ્ઞાનનો દિવસ છે। આજે માં મેલેડી તમારા જીવનમાં એક નવી સમજ લાવવા આવી છે। ઘણા પ્રશ્નોના જવાબ બહાર નથી મળતા, તે અંદરથી મળે છે। માં મેલેડી કહે છે, મારા બાળક, તું બહાર ઓછું શોધ, થોડું અંદર જો। તમે નોંધશો, કેટલીક બાબતો હવે વધુ સ્પષ્ટ લાગશે। જે લોકો સાચા નથી તે ઓળખાઈ જશે। જે માર્ગ તમારો છે તે ધીમે ધીમે દેખાવા માંડશે। જીવનમાં આવતી મુશ્કેલીઓનો અર્થ। મારા વહાલા, તમે ઘણીવાર પૂછો છો, મારે જ કેમ? મારા જીવનમાં એટલી મુશ્કેલીઓ શા માટે? આજે માં મેલેડી તેનો જવાબ આપે છે, મારા બાળક, મુશ્કેલીઓ તને તોડવા માટે નથી આવતી, તને મજબૂત બનાવવા માટે આવે છે। કાચી માટી આગમાં જાય ત્યારે જ ઘડું બને છે, સોનું તપે ત્યારે જ ચમકે છે। એ જ રીતે તમારું જીવન પણ સંઘર્ષથી પસાર થઈને મજબૂત બની રહ્યું છે। મનનો ભાર હવે ઉતરશે। મારા પ્રિય ભક્તો, તમે લાંબા સમયથી મનમાં ઘણું દબાવીને જીવ્યા છો। ચિંતા, ભય, ગૂંચવણ, આ બધું અંદર ભરાઈ ગયું છે। માં મેલેડી આજે કહે છે, હવે તું તારો ભાર મને સોંપી દે। ધીમે ધીમે તમારું મન શાંત થશે, ગભરાહટ ઓછો થશે, અંદરથી એક નવી હિંમત આવશે। આ કોઈ સામાન્ય બદલાવ નથી, આ માતાની કૃપાનો આરંભ છે। સાચો માર્ગ હવે દેખાશે। ઘણા ભક્તો ગૂંચવણમાં છે, કઈ દિશામાં જવું, શું કરવું? માં મેલેડી કહે છે, હવે હું તને માર્ગ બતાવીશ। કદાચ કોઈ નવો વિચાર જન્મશે, કોઈ યોગ્ય વ્યક્તિ મળશે, કોઈ અટકેલું કામ ફરી શરૂ થશે। આ બધું સંકેત છે કે માતા તમારા માર્ગને સરળ બનાવી રહી છે। વાણી અને વિચારનો પ્રભાવ। મારા વહાલા, એક વાત હંમેશા યાદ રાખજો, તમારા શબ્દો તમારા જીવનને બદલી શકે છે। જો તમે વારંવાર કહો, મારું કશું સારું નથી થવાનું, તો મન પણ એ જ માનવા માંડે છે। માં મેલેડી કહે છે, તમારા શબ્દોને આશીર્વાદ બનાવો। આજથી બોલો, માં મેલેડી મારી સાથે છે। મારા જીવનમાં સારો સમય આવી રહ્યો છે। મારા ઘરમાં શાંતિ આવશે। ગુરુવારના 7 ખાસ સિદ્ધાંતો। સવારે માતાનું સ્મરણ કરો, મીઠી વાણી બોલો, વડીલોનો આદર કરો, સેવા કરો, નાનું હોય તો પણ, પોતાના વિશે ખરાબ ન બોલો, નિયમિત દીવો કરો, નમ્રતા જાળવો। માં મેલેડીની હૃદયસ્પર્શી વાણી। મારા બાળક, તું ઘણીવાર તૂટી ગયો, પણ મેં તને ઊભો રાખ્યો। તું ઘણીવાર ડર્યો, પણ મેં તને હિંમત આપી। હવે તું ચિંતા ન કર, હવે હું તારા જીવનમાં પ્રકાશ ભરી રહી છું। હવે તારો સમય બદલાઈ રહ્યો છે। અંતિમ સંદેશ। મારા વહાલા ભક્તો, આજે ગુરુવારનો આ સંદેશ તમને યાદ અપાવે છે, તમે એકલા નથી। તમારો માર્ગ તૈયાર થઈ રહ્યો છે, તમારું મન શાંતિ તરફ જઈ રહ્યું છે, અને તમારો સારો સમય હવે દૂર નથી। તો હાથ જોડી અને પ્રાર્થના કરો, જય માં મેલેડી, મારા મનમાં શાંતિ આપો, મને સાચી દિશા આપો, મારા ઘરમાં સુખ લાવો, અને મને હંમેશા તમારા આશીર્વાદમાં રાખજો। જય માં મેલેડી। જો વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં લખો, જય મેલેડી માં।